આપેલા શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શ્રેણિકનું વ્યસ્ત શોધવાનો છે, જ્યાં એ શ્રેણિક અહીંયા આપણને આપેલો છે 2x2 કક્ષાનો શ્રેણિક છે, જેના ઘટકો -1 5 -3 2 છે. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોવા માટે નિશ્ચાયક a નું મૂલ્ય 0 ન હોવું જોઈએ. જો 0 હોય તો વ્યસ્તનું અસ્તિત્વ નથી. તો અહીં સૌથી પહેલું કામ આપણે કરીશું, નિશ્ચાયક a શોધીશું, એટલે કે એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય. તો નિશ્ચાયકમાં દર્શાવીએ -1 5 -3 2. તો જેનું નિશ્ચાયકનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર, જે થશે -2, નિયમના વચ્ચે માઇનસ અને ત્યાર પછી પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો આમ -2 +15 એટલા માટે થશે +13. +13 જે 0 નથી, અને 0 નથી માટે એવું કહી શકાય કે એ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ છે. બરાબર છે. તો a ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપણે એવું કીધું કે અસ્તિત્વ હોય તો તે શોધો. હવે વ્યસ્તનું અસ્તિત્વ હોય તો આપણે ખ્યાલ છે કે ભાઈ વ્યસ્ત શોધવા માટેનું સૂત્ર હતું a ઇન્વર્સ બરાબર 1/2 નિશ્ચાયક a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 નિશ્ચાયક a 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ a. બરાબર છે. તો આપણે શું કામ કરવું પડે? નિશ્ચાયક તો શોધી કાઢ્યો છે એનો, પરંતુ એડજોઇન્ટ એ શોધવો પડે. અને એડજોઇન્ટ એ 2x2 માટે આપણે સરળ મેથડ શીખવાડી છે કે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની. જેમ કે -1 2 હતા તો આપણે 2 -1 કર્યા, હે ને, 2 -1. જ્યારે પશ્ચ વિકર્ણમાં ચિહ્નોની અદલા બદલી, આમાં ઘટકોની અદલા બદલી જ્યારે પશ્ચ વિકર્ણમાં ચિહ્ન બદલી. તો આ રીતે આપણે સઅવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ એ શ્રેણિક શોધી શકીએ છીએ. બરાબર. પણ 2x2 માટે સરળ છે. બાકી તો આપણે ખ્યાલ છે કે 3x3 કક્ષાનો શ્રેણિક હોય તો એના માઇનોર્સ એટલે કે ઉપનિશ્ચાયક શોધવા પડે, એના પરથી સહઅવયવ શોધવા પડે અને તેને શ્રેણિકમાં મૂકવાથી સહઅવયવ શ્રેણિક મળે છે. બરાબર છે. તો 2x2માં આ શોર્ટકટ મેથડ છે. અગ્રવિકર્ણના ઘટકની અદલા બદલી, પશ્ચ વિકર્ણમાં ચિહ્નની જ બદલી કરવી. તો +5 ની જગ્યાએ -5 અને -3 ની જગ્યાએ +3. તો આ થઈ ગયો આપણો એડજોઇન્ટ એ. અને વ્યસ્તનું સૂત્ર છે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ a. તો આમ a ઇન્વર્સ શોધવા માટે જે સૂત્ર છે એની અંદર આપણે કિંમત મૂકી દઈશું, જ્યાં નિશ્ચાયક એનું મૂલ્ય છે 13 અને એડજોઇન્ટ આપણે અહીંયા મેળવ્યો 2 -5 3 -1. તો આ જ હતો આપણો વ્યસ્ત એ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક.